વંથલી નગરપાલિકા દ્વારા રાજ્યપાલના પરિપત્રનો ઉલાળો કરાયો। વિગતવાર વાત કરીએ તો રાષ્ટ્રગીતના 150 વર્ષ પૂર્ણ થતાં રાષ્ટ્રગીતના સન્માનમાં કાર્યક્રમનો આદેશ કરાયો હતો। સવારે 9:30થી સાંજે 5:10 સુધી કામગીરી કરવા હુકમ કરાયો હતો। જ્યારે નગરપાલિકાની મુલાકાત લેવામાં આવતા એક પણ ચેમ્બરમાં અધિકારી કે પદાધિકારીઓ હાજર દેખાયા ન હતા, તેમજ ચેમ્બરમાં લાઇટો અને પંખાઓ પણ ચાલુ જોવા મળ્યા। આ અંગે પાલિકા પ્રમુખ રાકેશ ત્રાંબડિયા આ પરિપત્રથી અજાણ છે। વિપક્ષે અધિકારીઓ અને પદાધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા। મારું નામ સિરાજભાઈ અરુણભાઈ વાજા, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા। આજ રોજ જે આપણું રાષ્ટ્રગીત છે, રાષ્ટ્રગીત 150 વર્ષ એને પૂરા થાય છે, એના અનુસંધાને આપણા મહામહિમ રાજ્યપાલ જે છે એ એક પરિપત્ર બહાર પાડ્યો છે કે જે સરકારી ઓફિસો છે, નગરપાલિકા છે, મામલતદાર છે, તમામ ઓફિસો સવારના 9:15 ચાલુ થઈ જાય। 9:15 ઓફિસ ચાલુ થયા પછી ઓફિસનું કામ કર્યા પહેલાં રાષ્ટ્રગીતનું ગાન કરવાનું અને એક શપથ લેવડાવવાના કે સ્વદેશી વસ્તુ અપનાવવાની। ત્યારે વંથલીની મીડિયા ટીમે વંથલી નગરપાલિકાનો સમય થતાં વંથલી નગરપાલિકાની મુલાકાત લેતા વંથલી નગરપાલિકામાં ફક્ત અને ફક્ત લાઇટ અને પંખા ચાલુ હતા। ત્યાં કોઈ અધિકારી, કોઈ કર્મચારી, કોઈ પદાધિકારી હાજર નહોતા। જેને અનુસંધાને મીડિયા ટીમે વંથલી નગરપાલિકાના પ્રમુખનો સંપર્ક કરતા પ્રમુખે તો એવું કર્યું, કયો પરિપત્ર? જો આવા અબુધ પ્રમુખ બેઠાડી દેતી ભાજપ સરકાર કે જે વિશ્વ લેવલની મોટામાં મોટી પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે, અને જો વંથલીનો આવા અબુધ પ્રમુખ હશે તો વંથલીનો વિકાસ કઈ રીતે થશે? અને બીજી વાત કે જો મહામહિમ રાજ્યપાલના પરિપત્રનો ઉલાળ્યો થતો હોય તો બીજા પરિપત્રની અમલવારી આ નગરપાલિકામાં ક્યાંથી થતી હશે? એટલે મારું મહામહિમ રાજ્યપાલ, ગુજરાત સરકાર અને આમાં આવનારા જે તે અધિકારીઓને મારું એવું કહેવાનું છે કે જે આ અધિકારી પદાધિકારી જે છે એની પર શિક્ષાત્મક પગલાં લેવામાં આવે અને જે લાઇટ અને પંખાનો જે પ્રજાના ટેક્સના પૈસાનો જે વ્યય થાય છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે આવનારા દિવસોમાં જે આવું રાષ્ટ્રગીત આપણું જે હોય, રાષ્ટ્રગાન, જેની 150 વર્ષમાં આપણે વર્ષગાંઠ ઉજવતા હોઈએ, ત્યારે જો આ લોકો બેદરકારી દાખવતા હોય તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી એવી અમારી લાગણી અને માંગણી છે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।